વાલિયા તાલુકાના ડેહલી ગામના બ્રિજની બાજુમાં આવેલ ડાયવર્ઝન પાસેથી ઇકો કારમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 4.52 લાખના મુદ્દામાલ સહિત એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીબી ગામિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની ઇકો કાર નંબર JJ22H2613માં વિદેશી દારૂનો જથ્થો ભરી વાડી ગામથી વાલિયા તરફ જાય છે. જેવી બાતમીના આધારે ડેહલી ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડીમાં ઈસમો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની 1124 નંગ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે 2.52 લાખનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 4.52 લાખના મુદ્દામાલ સાથે સાગબારાના નેવડી આંબા ગામના પીપલ ફળિયામાં રહેતો જાવલા શંકર વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે સુનિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી.